નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। લાઈવ ન્યૂઝ રૂમ બુલેટિનથી સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપને આપી દઈએ। આણંદના ઉમરેઠમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યારે કરોડો રૂપિયાના સોનાની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હતા અને આ સાથે જ આણંદ જિલ્લાના ઉમરેઠમાં બેંકમાં હરાજીમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી 1 કરોડથી વધુ છેતરપિંડી કર્યાની ઘટના પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં વધુ નફાની લાલચે લોકોની આખી જિંદગીની મૂડી દાવ પર લાગી ગઈ। મુથુટ ફિનકોર્પ બેંકના ઓક્શનનું સોનું સસ્તા ભાવે આપવાનું કહી ઉમરેઠ મહાઠગે પોતાના જ મિત્રો, સગા સંબંધીઓ અને એનઆરઆઈ લોકોને વિશ્વાસમાં લીધા। માત્ર 21 દિવસમાં મોટો નફો આપવાનું વચન આપ્યું, પરંતુ અંતે હાથમાં આવ્યું માત્ર નકલી સોનું અને ખોટા વાયદા। આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને હવે કરોડોની છેતરપિંડીની તપાસ શરૂ થઈ ગઈ છે। જ્યારે કરોડોના સસ્તા સોના ભાવને આપવાની લાલચે કરોડો રૂપિયાની છેતરપિંડી સામે આવી છે। આણંદના ઉમરેઠમાંથી આ સામે આવી છે। ઉમરેઠમાંથી આ માઠગ ઝડપાયો છે। 21 દિવસમાં નફાના નામે ઠગાઈ નકલું સોનું આપી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું આ કિસ્સો સામે આવ્યો છે।